નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. અમદાવાદ ગ્રામ્ય પોલીસ પર ગંભીર હુમલાની મોટી ઘટના સામે આવી છે. નળ સરોવર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને તેમના સાથીઓને વિદેશી દારૂના વેચાણની બાતમી પર રેડ કરવા ગયા ત્યારે દુર્ગી ગામના પઢાર સમાજના 15 આરોપીઓ સહિત 100થી 125 સ્ત્રી પુરુષોએ લાકડીઓ, પથ્થરો અને ગડદાપાટુથી જીવલેણ હુમલો કર્યો. એક પોલીસકર્મીના માથામાં લાકડીનો ઘા કરીને લોહીની ફુલાડી કરવામાં આવી છે. આ ઘટના બાવળા તાલુકાના દુર્ગી એટલે કે દરજી ગામે ઝૂંપાડી માતાના મંદિરના રસ્તે બની છે. તારીખ 27 માર્ચના બપોરે લગભગ 2 વાગે નળ સરોવર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અનિલભાઈ ચંદુભાઈ ગોહિલ અને તેમના સાથીઓ પેટ્રોલિંગમાં હતા. દુર્ગી ગામમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાને બાતમી મળતા તેઓ રેડ માટે પહોંચ્યા. જેવા જ આરોપીઓએ પોલીસને જોયા કે તરત જ ભાગવા લાગ્યા. પોલીસે તેમને પકડવા માટે પાછળ દોડ્યા ત્યારે આરોપી નંબર 1 આત્મારામ કોદાભાઈ પઢાર અને તેમની પત્ની રૈલીબેન આત્મારામ પઢારે બીજા આરોપીઓએ ઉશ્કેર્યા હતા. આરોપીઓના એક જૂથે લાકડીઓ, પથ્થરો અને મારક હથિયારો લઈને પોલીસને રસ્તા વચ્ચે રોકી લીધા. તેઓએ અત્યંત અશ્લીલ ગાળો બોલીને પોલીસને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. કોન્સ્ટેબલ અનિલભાઈ ગોહિલ સહિત એએસઆઈ રમેશભાઈ ગણેશભાઈ, કોન્સ્ટેબલ વેલાભાઈ વરધાજી અને મહેશભાઈ બોઘાભાઈને નિર્દયી માર મારવામાં આવ્યો. એક પોલીસકર્મીના માથાના પાછળના ભાગે લાકડીનો ઘા કરીને લોહી વહેવડાવવામાં આવ્યું છે, જ્યારે અન્યને બરડા અને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. આ ઘટનામાં ભારતીય ન્યાય સંહિતાની હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નળ સરોવર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એએન જાનીએ આ ફરિયાદ નોંધી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી અને 14 જેટલા આરોપીઓની શોધી કાઢી તેમની અટકાયત કરી છે. કંટ્રોલ રૂમને ઘટના સ્થળે એફએસએલ અધિકારી અને ક્રાઇમ સીન મેનેજરને મોકલવા સૂચના આપવામાં આવી હતી, જેથી પુરાવાઓની સાચવણી કરી શકાય. અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તારીખ 27ના રોજ જ્યારે નળ સરોવર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારની અંદર દરજી ગામની અંદર રેડ કરવા જાય છે ત્યારે ગ્રામ્યજનો સાથે ઘર્ષણનો બનાવ બનેલો છે. તે અન્વયે ટોટલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ, વિડીયો ફૂટેજીસ અને ટેકનિકલ સોર્સિસના આધારે જે અન્ય આરોપીઓ છે તેમને આઈડેન્ટિફિકેશન અને ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જે મુખ્ય આરોપીઓ છે તે અત્યારે તેની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ટીમો તેની તપાસમાં છે અને ત્વરિત તેમને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવશે. તારીખ 27ના રાત્રે અને તારીખ 28ના રાત્રે 2 દિવસ દરજી ગામની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા કરવામાં આવેલી છે. આ ઉપરાંત એલસીબી, એસઓજી ડિવિઝન અને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને બાકીના આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. પ્રાથમિક તપાસની અંદર કોઈ પ્લાનિંગ હોય એવું જણાઈ આવતું નથી, પરંતુ જે ગામની અંદર માતાજીના માંડવાનો બનાવ હતો તે દરમિયાન લોકો ગામની અંદર એકઠા થયેલા હતા અને અચાનક લોકો ઉશ્કેરાઈ અને આ બનાવ પામેલ છે. ગામ દરજી કાલ નળ સરોવરનો સ્ટાફ મારા ગામની અંદર દારૂની રેડ કરવા આવેલો. હવે રેડ કરતા હતા એ વખતે મેં બધા મળીને એમના ઉપર હુમલો કર્યો હતો, બરાબર, અને એક જણ ઘાયલ થઈ ગયો હતો. એટલે મેં માફી માગવી છે, આ અમારી ભૂલ છે. સરકારી અધિકારીને આ જે કર્યું એ અમારા માટે જાયેલા હતા, દારૂ બંધ કરાવવા માટે, પણ તોય છતાં અમને શું થઈ ગયું હવે પછી આ ભૂલ નહીં થાય. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ. નમસ્કાર. આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.